હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર જે 13 એટલે કે જે ન્યુક્લિયસ છે, બરાબર, તો એ ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધી જે ન્યુક્લિયર બળો હતા, બરાબર, તો એ ન્યુક્લિયર બળો વિશે આપણે અભ્યાસ કર્યો. સાથે સાથે આપણે એ જોયું કે ભાઈ ન્યુક્લિયર ત્રિજ્યા કોને કહેવાય અને એના સંદર્ભમાં આપણે જે માહિતી લીધી હતી, બરાબર છે, એ આપણને એમ સમજાવે છે કે જે ઘનતા છે એને દળ સાથે કોઈ જાતનો સંબંધ નથી, બરાબર. અને એ સિવાય આપણે જોયું કે જે ન્યુક્લિયર સ્થાયીપણું જે છે, બરાબર, કે કોઈ પણ ન્યુક્લિયસ સ્થાયી ક્યારે કહેવાય, બરાબર છે, તો એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે મોસ્ટ આઈએમપી અને બહુ જ રિલેવન્ટ ટોપિક આવે છે, એ છે દળ ઉર્જા, બરાબર. આને ઇંગ્લિશમાં માસ એનર્જી પણ કહેવાય. ઓકે, તો તમને બધાને ખબર છે કે જે ફિઝિક્સના ગોડફાધર જેને કહેવાય, બરાબર છે, કે એકદમ જે માથું, બરાબર છે, તો કે જે આઇન્સ્ટાઈન છે, બરાબર. તો આઇન્સ્ટાઈનની જે થિયરી છે એ થિયરી આ છે, બરાબર. હવે બેઝિકલી આઇન્સ્ટાઈને જે ઉર્જા એનર્જીની જે ફોર્મ્યુલા આપી કે E=mc², તો આને અત્યાર સુધી કોઈ પણ સાયન્ટિસ્ટ છે સોર્ટ આઉટ નથી કરી શકતો, અથવા તો એને એ ખબર નથી કે આ ફોર્મ્યુલા આવી કઈ રીતે, બરાબર છે. આપણે એના વિશે કોઈ રિસર્ચ નથી કરવાનું, આપણે એકદમ બેઝિક કન્સેપ્ટ બેઝિક કન્સેપ્ટની રીતે આને આપણે સ્ટડી કરશું, બરાબર. તો આઇન્સ્ટાઈન જે છે એના વાદ મુજબ અગર આપણે જોઈએ તો એમને એવું કીધું હતું કે જ્યારે કોઈ પદાર્થને અગર તમારે સંપૂર્ણ વિકિરણમાં ફેરવવું હોય, એટલે કે દ્રવ્યને સંપૂર્ણ વિકિરણમાં તમારે ચેન્જ કરવું હોય, ત્યારે તમારે આટલી એનર્જી આપવી પડે, બરાબર. તો અગર આપણે એને બેઝિકલી સમજીએ, માની લ્યો કે તમારી પાસે 5 કિલો લાકડા પડ્યા છે, બરાબર. હવે આ લાકડાને તમારે એ લેવલ ઉપર એનર્જી આપી દેવાની છે કે આ લાકડા જે છે એ જ્યારે સળગી જાય એનર્જી લઈને, તો એના દ્વારા જે વિકિરણ ઉત્પન્ન થશે એ સંપૂર્ણપણે શું હશે? વિકિરણ, એટલે કે પ્રકાશ જ હોય, બરાબર. એની અંદર કોઈ મેટર હશે નહીં. તો એ 5 kgના અનુસાર તમારે એને કેટલી એનર્જી દેવાની? તો કે ભાઈ mc² જેટલી, જેમાં m છે શું હશે? જે દળ છે એ, c જે છે એ પ્રકાશનો વેગ છે, બરાબર, 3 × 10⁸ નો સ્ક્વેર, બરાબર. તો જે તમને આન્સર મળશે એ કેમાં મળશે? જૂલમાં મળશે. તો કે આટલી એનર્જી તમે જ્યારે એ પદાર્થને આપશો ત્યારે એ શું થઈ જશે? વિકિરણમાં ટ્રાન્સફર થઈ જશે, બરાબર. પણ તમને અને મને બંનેને ખબર છે કે આ વસ્તુ પોસિબલ નથી. એટલા માટે આગળ જતાં એમને પોતાની જે ફોર્મ્યુલા છે એની અંદર ચેન્જ કર્યો કે ભાઈ પ્રેક્ટિકલી એવું શું થાય? તો કે પ્રેક્ટિકલી આપણને ખબર છે કે જે 5 કિલો લાકડા હશે, બરાબર છે, તો એને આપણે જ્યારે સળગાવીએ તો જે થોડો ઘણો આપણો રાખ જે છે એ શું થઈ જશે? વધી પડવાનો છે, બરાબર. એ થોડો ઘણો જે એનો વધી ગયેલો ભાગ છે, તો માની લ્યો કે શરૂઆતમાં જે દળ છે, બરાબર, એને હું m0 કહી દઉં, બરાબર, અને અંતિમ જે દળ છે એને હું m કહી દઉં. તો આ જે રાખ અને જે લાકડા, બરાબર, આ વચ્ચેનો જે દળનો જે તફાવત થયો હશે એટલો જ દળ છે એ શું થયો હશે? ઉર્જામાં રૂપાંતર પામ્યો હશે, બરાબર. એટલે કઈ રીતે? તો કે ઉર્જાનું વિકિરણ સ્વરૂપે રૂપાંતર થયું હશે. તો આ જે દળમાં થતો ફેરફાર છે એટલે કે ડેલ્ટા m, તો ડેલ્ટા m બરાબર શું થાય? તો કે ભાઈ m0 - m, બરાબર. તો આ જે ડેલ્ટા m છે એટલે કે દળ ક્ષતિ જેને કહેવાય, બરાબર. તો એ દળ ક્ષતિના અનુરૂપ જ તમને શું મળશે? ઉર્જા મળશે ઇન અ પ્રેક્ટિકલ લાઈફ. તો હવે જે આ ફોર્મ્યુલા છે એ કન્વર્ટ થઈને શું થઈ ગયું કે ભાઈ ડેલ્ટા = Δmc². ક્લિયર?
સમજાઈ ગયું? તો આ જે ઉર્જા આપણને મળશે એ ઉર્જા જે છે એટલે કે જેટલું દ્રવ્ય તમારો ફેરફાર થયો એટલું દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર થયું અને એટલા માટે આ કન્સેપ્ટને એનર્જી અથવા તો માસ એનર્જી દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે એટલા માટે એને દળ ઉર્જા કહેવાય. બરાબર. અને અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે કે અહીંયા ડેલ્ટા એમ છે, મતલબ કે જેટલો ફેરફાર થશે ને એટલું જ ઉર્જામાં રૂપાંતરણ થયું હશે. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે આપણી પાસે માની લ્યો કે 5 ગ્રામ કપૂરનો ટુકડો છે. બરાબર. હવે આ 5 ગ્રામ કપૂરના ટુકડાને આપણે હવામાં ખુલ્લો રાખ્યો. થોડાક દિવસ પછી આપણે જોયું કે ભાઈ જે કપૂરનો ટુકડો છે એની અંદર 3 kg જેટલું 3 ગ્રામ જેટલો શું છે કપૂર વધ્યો છે. તો એનો મતલબ એમ થયો કે જે 2 ગ્રામ કપૂર ઉડ્યું એ 2 ગ્રામ કપૂર એકચ્યુઅલમાં કેમાં રૂપાંતરણ થઈ ગયું? તો કે ભાઈ વિકિરણ ઉર્જામાં રૂપાંતરણ થયું. બરાબર. તો આ એનો એકદમ બેઝિક અને સિમ્પલ કન્સેપ્ટ છે. ઓકે. હવે આ જે એનર્જી છે એ તમને કેમાં મળશે? જૂલમાં મળશે. હવે આપણે આ જૂલને એક પર્ટિક્યુલરી અમાઉન્ટમાં કન્વર્ટ કરી લઈએ જેથી કરીને જ્યારે પણ તમારે દાખલાઓ આવશે ત્યારે તમારે એ વેલ્યુ ડાયરેક્ટલી મૂકવા થાય. બરાબર. તો આપણે એને મેગા ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરીએ. તો માની લ્યો કે જે દળમાં થતો ફેરફાર છે એને આપણે 1 kg ગણી લઈએ. બરાબર. તો જે 1 kg ઇન્ટુ c સ્ક્વેર એટલે કે 3 ઇન્ટુ 10⁸ નો સ્ક્વેર લઈએ. બરાબર. તો આ જે કેજીની અંદર આપણે કન્વર્ટ કરીએ છીએ તો એ કેજી જે છે કેજીની અંદર જે છે એ આખું કન્વર્ટ થઈ જશે. તો કે 3 ઇન્ટુ 10⁸ અને એનો વર્ગ એટલે જે 9 ઇન્ટુ 10⁻⁻ પ્લસ 16 આ શું થઈ ગયું? જૂલમાં કન્વર્ટ થઈ ગયું. બરાબર છે. હવે એકચ્યુઅલમાં જ્યારે આપણે જોઈએ બરાબર છે તો એ આપણે ન્યુક્લિયસની વાત કરીએ છીએ. તો ન્યુક્લિયસ માટે જે છે એ આપણે શું લેવું પડશે? તો કે 1 AMU લેવો પડશે. બરાબર. તો આપણને ખબર છે કે 1 AMU અથવા તો 1 યુને સૌથી પહેલાં આપણે કેજીમાં કન્વર્ટ કરવું પડશે. તો આપણને ખબર છે કે 1 યુ એટલે શું થાય? 1.66 ઇન્ટુ 10⁻27 કેજી થશે ઇન્ટુ સી સ્ક્વેર એટલે કે 3 ઇન્ટુ 10⁸ નો સ્ક્વેર. તો 1.66 ઇન્ટુ 10⁻27 ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸ નો સ્ક્વેર. તો આ જે વેલ્યુ છે એ વેલ્યુ આપણને કેમાં મળે છે? તો કે ભાઈ જૂલમાં મળે છે. હવે આને આપણે ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરીએ. (1.6 ઇન્ટુ 10⁻19 ઇલેક્ટ્રિક વોલ્ટ એટલે ડિવાઈડ બાય 1.6 ઇન્ટુ 10⁻19 એટલે જે વેલ્યુઝ છે એ આ રીતે મળી જશે. તો કે 933.75 ઇન્ટુ 6 એટલે 10⁻6 ઇલેક્ટ્રિક વોલ્ટ. આ 10⁻6 ને મેગા કહેવાય એટલે 933.75 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર. બટ ગણતરી પર્પઝ માટે આપણે 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ લેશું. બરાબર છે. તો આ જે વેલ્યુ છે એ વેરિએશન એટલા માટે આવે છે કે એ લોકોએ એઝ અ હાઇડ્રોજનને કમ્પેર કરીને આખું કેલ્ક્યુલેશન લીધું હોય. બરાબર છે. આપણે જસ્ટ એમનેમ જે છે એ 1 AMUના આધારે આખું કેલ્ક્યુલેશન લીધેલું છે. બરાબર છે. તો એ પોઈન્ટ પછીના ડિજિટની અંદર વેરિએશન હોય એટલા માટે એ ચેન્જીસ આવે છે. આપણે મેઇન જે છે એ કઈ રીતે કન્વર્ટ કરવું એ સમજવાનું હતું કે ભાઈ 1 AMUને પહેલાં કેજીમાં કન્વર્ટ કરી લેવાનું અને પછી એને જૂલમાંથી ઇલેક્ટ્રિક વોલ્ટ અને પછી મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર. અને જો ડાયરેક્ટલી તમારે કન્વર્ટ કરવું હોય તો આ વેલ્યુ જે છે એ ખાસ યાદ રાખી લેવાની. તો આ જે વાત હતી એ કોની વાત હતી? તો કે ભાઈ જે દળ ઉર્જા છે એની વાત હતી. હવે તમે ખાસ યાદ રાખજો આ દળ ઉર્જા એટલે શું થાય કે જ્યારે તમે ન્યુક્લિયસ જે છે બરાબર તો આ ન્યુક્લિયસને સાવ તોડી નાખવા માંગતા હોય. બરાબર. તો કે ન્યુક્લિયસમાંથી 1
એક ન્યુક્લિયોન જે છે એ શું થઈ જવો જોઈએ, છૂટો પડી જવો જોઈએ, બરાબર. તો એ લેવલ ઉપર તમારે જ્યારે કોઈ વિભાજન કરવું હોય ત્યારે એને જે આપવી પડતી ઉર્જા જે હશે એ કોના જેટલી હશે, તો કે ભાઈ દળ ઉર્જા જેટલી હશે. ઓકે. હવે આના જ બેઝ ઉપર સિમ્પલ બીજો એક કન્સેપ્ટ આવે છે જેનું નામ છે બંધન ઉર્જા, બરાબર. તો જેને આપણે શું કહીએ, બાઇન્ડિંગ એનર્જી. હવે જો આ ખાસ સમજો, કારણ કે આનો કન્સેપ્ટ માસ એનર્જી ઉપરથી જ આવે છે, બરાબર. તો આપણને ખબર છે કે જે ઉર્જા જે છે એ કેટલી આપણે આપવાની છે, તો કે ભાઈ ડેલ્ટા MC સ્ક્વેર જેટલી. જ્યાં ડેલ્ટા એમ છે એ શું છે, તો કે ભાઈ દળ ક્ષતિ, કે જે માસમાં ડિફરન્સ હશે એ, બરાબર. હવે અગર આપણે ન્યુક્લિયસની વાત કરીએ તો આપણને ખબર છે કે જે ન્યુક્લિયસ છે, બરાબર છે, તો એ ન્યુક્લિયસની અંદર શું થશે, તો કે ભાઈ આપણે ખ્યાલ છે કે ભાઈ દરેક ન્યુક્લિયોન એટલે કે ન્યુટ્રોન ન્યુટ્રોન છે, પ્રોટોન ન્યુટ્રોન છે, પ્રોટોન પ્રોટોન છે, બરાબર. તો આ બધા જે ન્યુક્લિયોન છે એ બધા જે છે એ સેન્ટરમાં આકર્ષણ બળથી, પણ જેમ જેમ દૂર જતા જશું એમ અપાકર્ષણ બળથી જોડાયેલા છે. હવે આ જે ન્યુક્લિયોન વચ્ચે જે એનર્જી છે, બરાબર છે, કે એ જે આપણે ઉર્જા છે, અગર એટલી જ ઉર્જા તમે એને દઈ દો, બરાબર, તો એ શું થઈ જશે, તો કે ભાઈ વિખેરાઈ જશે, બરાબર. કારણ કે એ જે આકર્ષણ અને અપાકર્ષણ બળથી જોડાયેલા છે એ જ એના માટે શું થશે, એની બંધન ઉર્જા થશે. અને એટલી ઉર્જા તમે એને આપી દેશો ત્યારે એ શું થઈ જશે, તૂટીને વિખરાઈ જશે. એટલે કે જ્યારે તમારે ન્યુક્લિયસને તોડવો હોય તો એના માટે તમે જે ઉર્જા આપો છો એ જે ઉર્જા હશે એ તમારા માટે શું થશે, બંધન ઉર્જા થશે. હવે વિચારો કે આ બંધન ઉર્જા કેટલા વેલ્યુની હશે, કે જેટલી તમારે એને માસ જે એનર્જી છે એના પ્રમાણે હશે. તો એમાં આપણે સૌથી પહેલાં ડેલ્ટા એમ શોધવાનો. હવે ડેલ્ટા એમ એટલે શું થાય, તો એક જે છે એ આપણી પાસે ન્યુક્લિયસનું જે આવર્ત કોષ્ટક છે એના અનુસંધાનમાં આપણને એનું જે ન્યુક્લિયસનું દળ છે એ ખબર હોય. તો એને ફોર એક્ઝામ્પલ હું એમ એટમ કહી દઉં, બરાબર, જે આવર્ત કોષ્ટકના આધારે હોય, બરાબર. તો જે આવર્ત કોષ્ટક છે એના આધારે આપણને જે મળેલું હોય એ આપણો જે દળ હશે એ એમ એટમ કહેવાય, બરાબર. આ હજી કેમાં છે, AMUમાં જ છે, બરાબર. હવે અગર થિયોરેટિકલી જોઈએ તો થિયોરેટિકલી આની અંદર જે છે એ કોણ રહેલા હોય, તો કે ભાઈ પ્રોટોન રહેલા હોય અને કોણ હોય, ન્યુટ્રોન રહેલા હોય. તો પ્રોટોન જે છે એને એની જે સંખ્યા છે એ આપણને Z દ્વારા મળી જાય, ન્યુટ્રોનની જે સંખ્યા છે એ આપણને N દ્વારા મળી જાય. તો પ્રોટોનનો અગર જે એક પ્રોટોનનો દળ એને આપણે પ્રોટોનનો દળ MP કહી દઈએ, અને એક ન્યુટ્રોનનો દળ એટલે MN કહી દઈ શકશું, બરાબર. તો અગર થિયોરેટિકલી આપણે જોઈએ તો થિયોરેટિકલી આની અંદર જે છે એ કુલ કેટલો દળ રહેલો છે, તો જો M ટોટલ, તો ટોટલ કેટલો રહેલો છે કે ભાઈ Z ઇન્ટુ MP પ્લસ N ઇન્ટુ MN, બરાબર. અને આ જે હશે એનું મૂલ્ય હંમેશા યાદ રાખજો કે ઇક્વલ ટુ અથવા તો એનાથી મોટો હશે કોના કરતાં, એમ એટમ કરતાં, બરાબર. ક્લિયર. તો આ જે વસ્તુ, આ જે દળની તમને શું મળશે, અહીંયા ડિફરન્સ મળશે. તો અગર મારે દળની ત્રુટી લેવી હોય ડેલ્ટા એમ બરાબર, તો થિયોરેટિકલ માઇનસ પ્રેક્ટિકલ, અથવા તો જે આપણને આવર્ત કોષ્ટકના અનુસંધાનમાં મળે છે એ દળની આપણે શું કરશું, બાદબાકી કરશું. તો શું મળશે, તો કે ZMP પ્લસ NMN માઇનસ M એટમ. તો આ જે આપણને મળ્યું એ શું મળ્યું, દળ ક્ષતિ મળી. એની સાથે અગર તમે જ્યારે C², બરાબર છે, તો જ્યારે તમે એની સાથે C² મલ્ટિપલ કરશો એટલે કે જે બંધન ઉર્જા છે એટલે કે ડેલ્ટા EB, તો ડેલ્ટા EB ને આપણે આ રીતે લખશું ZMP પ્લસ NMN માઇનસ M એટમ ઇન્ટુ C², અથવા તો ZMP પ્લસ NMN માઇનસ M એટમ ઇન્ટુ 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. તો આ જે ફોર્મ્યુલા છે એ બંધન ઉર્જાની ફોર્મ્યુલા છે.
અને આટલી ઉર્જા જ્યારે તમે ન્યુક્લિયસને આપશો ત્યારે ન્યુક્લિયસના કટકા થઈ જશે, મતલબ કે ન્યુક્લિયોનનો એક એક કણ શું થઈ જશે? છૂટો પડી જશે. ક્લિયર? હવે માની લ્યો કે તમારે આખું ન્યુક્લિયસ નથી તોડવું, બરાબર, માત્ર એક ન્યુક્લિયોન તમારે દૂર કરવો છે, બરાબર. એક ન્યુક્લિયોનમાં કોણ આવશે? કે ભાઈ પ્રોટોન આવી શકે, ન્યુટ્રોન આવી શકે, પ્રોટોનની પેર આવી શકે, અથવા તો ન્યુટ્રોનની પેર આવી શકે, અથવા તો પ્રોટોન ન્યુટ્રોનની પેર આવી શકે. તો આવા એક ન્યુક્લિયોનને ખાલી દૂર કરવો છે, આખા ન્યુક્લિયસને તોડવું નથી, બરાબર. માત્ર તમારે એક ન્યુક્લિયોનને જ દૂર કરવો છે. તો એક ન્યુક્લિયોન દીઠ જે ઉર્જા આપશો, બરાબર, અથવા તો ન્યુક્લિયોન દીઠ જે એની બંધન ઉર્જા હશે એને ડેલ્ટા EBN કહેવાય. તો ડેલ્ટા EBN એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે ડેલ્ટા EB/A, બરાબર, જ્યાં એ શું છે? તમારો પરમાણુ દળ. ક્લિયર? તો આ રીતે જે છે એ આખું જે છે એ આપણે ન્યુક્લિયોન દીઠ જે બંધન ઉર્જા છે એની કેલ્ક્યુલેશન કરી શકીએ, બરાબર. બંધન ઉર્જા એટલે શું એ ખબર પડી ગઈ, પ્લસ માસ એનર્જી છે એ શું છે એ ખ્યાલ આવી ગયો. જ્યારે પણ કોઈ પણ પદાર્થને તમે એના બંધન એટલે કે જે અંદરો અંદર એ લોકો જે ન્યુક્લિયર બળથી જકડાયેલા છે એ ન્યુક્લિયર બળના ઇક્વિવેલન્ટ તમે જ્યારે એને એનર્જી આપશો ત્યારે એ છૂટા પડી જશે અને એના માટે શું થશે? બંધન ઉર્જા થશે, બરાબર. અને માસ એનર્જી તો તમને ખ્યાલ આવી જ ગયો કે દ્રવ્યમાંથી જ્યારે વિકિરણ સ્વરૂપે આપણે ઉર્જા મેળવવી હોય, બરાબર, તો એને અનુરૂપ કેટલી ઉર્જા દેવાની એ આપણને આ ફોર્મ્યુલામાંથી ખ્યાલ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આ કન્સેપ્ટ મોસ્ટ આઈએમપી છે, બરાબર. બંધન ઉર્જાના આધારે તમે કોઈ પણ તત્વના ન્યુક્લિયસને તોડી પણ શકો, એને જોડી પણ શકો. આ બધી પ્રક્રિયાઓ જે છે એ ચેપ્ટરમાં આગળ આવશે, બરાબર છે. આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી વધારે આગળ આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ મિત્રો.